નવસારી ખેલ મહાકુંભમાં 2.0 અંતર્ગત નવસારી જિલ્લામાં ખારેલ હાઈસ્કૂલ ખાતે ગણદેવી તાલુકા કક્ષાની એથ્લેટિક ગોળાફેંક લોંગ જમ્પ રમતની સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં ઉર્જાવાન ખેલાડીઓએ ઉત્સાહભેર અને ઉમંગભેર ભાગ લઈ પોતાની રમતનું કૌશલ્ય દર્શાવ્યું હતું। સાથે જ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ખારેલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ વિરલભાઈ નાયક, ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના ગુજરાતના રાજ્યના મહામંત્રી ડોક્ટર સનમભાઈ પટેલ, ડોક્ટર જેમલભાઈ નાયક, અમૃતભાઈ ટંડેલ અને ખારેલ હાઈસ્કૂલના શિક્ષક કિરણભાઈ પટેલ દ્વારા સ્પર્ધાનું સરસ મજાનું આયોજન હતું। આ ટુર્નામેન્ટમાં 150 છોકરા અને 100 છોકરીઓએ ભાગ લીધો હતો। તેમણે પોતાનું કૌશલ દર્શાવ્યું હતું। આ ટુર્નામેન્ટ આજરોજ ખારેલ ખાતે યોજવામાં આવી હતી અને આમાંથી વિજેતા ખેલાડીઓ જિલ્લા કક્ષાએ રમવા માટે જવાના છે। ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।